તો બીજી તરફ રાજકોટના ન્યારી ડેમ રોડ ખાતે પૂરપાટ ઝડપે ચાલતી કારમાં આગ લાગી। ખાડામાં કૂદ્યા બાદ કારમાં ધુમાડો નીકળવા લાગ્યો અને તેમાં આગ ભભૂકી ઉઠી। એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો તો તાત્કાલિક ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી। તો આ દ્રશ્યો છે જે દરમિયાન કારમાં આગ લાગી હતી તેના દ્રશ્યો। પૂરપાટ ઝડપે આ કાર આવી રહી હતી અને અચાનક કારમાં આગ ભભૂકવા લાગી, ધુમાડા નીકળ્યા અને બાદમાં કારમાંથી આગ ભભૂકતા જ અફરાતફરી મચી હતી। જો કે ફાયર બ્રિગેડની જાણ કરતાં જ તે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। આગ લાગતા જ કાર બળીને ખાખ થઈ છે। પૂરપાટ ઝડપે ચાલતી આ કારમાં આગ લાગવાની ઘટના બની। આગળ વાત કરીએ, દાહોદમાં ડાયનાસોરના પગના નિશાન મળી આવ્યા છે। જાલોદની પાંડવકાલીન ગુફામાંથી આ નિશાન મળ્યા છે। ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડની ટીમને આ નિશાન મળી આવ્યા। હેરિટેજ ઇમારતોના સર્વે કરવા સમયે આ નિશાન મળી આવ્યા છે। કલેક્ટરે રાત્રિ ગ્રામ સભા યોજીને ગુફાની મુલાકાત લીધી હતી। દાહોદના જાલોદમાં ડાયનાસોરના પગના નિશાન મળવાના સમાચાર છે। જાલોદની પાંડવકાલીન ગુફામાં આ નિશાન મળી આવ્યા છે। હેરિટેજ ઇમારતોની સર્વેની કામગીરી ચાલી રહી હતી અને આ સર્વે દરમિયાન આ નિશાન મળી આવ્યા છે। માનવામાં આવી રહ્યું છે કે આ ડાયનાસોરના નિશાન છે। ડાયનાસોરના પગના નિશાન હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે, જેના કારણે કલેક્ટર દ્વારા તાત્કાલિક રાત્રે ગ્રામ સભા યોજીને ગુફાની મુલાકાત લેવામાં આવી। નોંધે છે કે અહીં હેરિટેજ ઇમારતોને લઈને સર્વે કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ નિશાન મળી આવ્યા છે। ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડની ટીમને આ નિશાન મળી આવ્યા અને તાત્કાલિક હવે આગળની જે ગતિવિધિઓ છે તે પણ શરૂ થઈ। આગળ વાત કરીએ, પુણે સોલાપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાખારી નજીક ભયાનક અકસ્માત સર્જાયો। પુણેથી સોલાપુર જઈ રહેલો એક ટેમ્પો ચાલકે અચાનક કાબુ ગુમાવ્યો અને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો ડિવાઈડર ઓળંગીને સામેના રસ્તા પર ઉતરી ગયો। રસ્તા પર બીજા ટેમ્પાને તેને ટક્કર મારી અને આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। તો સમગ્ર અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે। તો આ ભયંકર અકસ્માતના દ્રશ્યો, જેમાં બેકાબુ બનેલા ટેમ્પો કે જે ડિવાઈડર ક્રોસ કરીને બીજા રોડ પર આવી ચડે છે અને સામે આવતા એક ટ્રકને અડફેટે લે છે। આગળ વાત કરીએ, અમદાવાદમાં વધુ એક જગ્યા પર પોસ્ટર લાગ્યા। દરિયાપુરના કડિયા નાકા પાસે આ પોસ્ટર લાગ્યા છે, જ્યાં આઈ લવ મોહમ્મદ સાથે આઈ લવ મહાદેવના પણ પોસ્ટર લાગ્યા। સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અગાઉ પણ શહેરમાં પોસ્ટર લાગતા વિવાદ થયો હતો, ત્યારે ફરી એકવાર પોસ્ટર વિવાદ સામે આવ્યો છે। અમદાવાદ શહેરમાં આઈ લવ મોહમ્મદના પોસ્ટરને લઈને ભારે વિવાદ સર્જાયો છે। આ વિવાદ મુદ્દે ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ નિવેદન આપ્યું કે શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે। તો આ તરફ અંબાજીના દાંતામાં પણ આઈ લવ મોહમ્મદના પોસ્ટર લગાવેલા હતા, જે હટાવી લેવામાં આવ્યા છે। દાંતા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ અને અમુક લોકોએ નવરાત્રિમાં શાંતિ ડહોળવાનો જે પ્રયાસ કર્યો હતો, પોસ્ટર લગાવીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ ખડે પગે છે। શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા પોલીસ એક્શનમાં આવી છે। ખાડિયા વિસ્તારની જુમા મસ્જિદ પાસે આ પોસ્ટર્સ લાગ્યા હતા। ગાંધીનગર બાદ દાંતામાં પણ આઈ લવ મોહમ્મદના પોસ્ટર લાગતા વિવાદ સર્જાયો હતો। નવરાત્રિના તહેવારમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તેને લઈને પોલીસ પણ એક્શન મોડ પર આવી છે। તરફ શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। ભક્તોની સંખ્યાને ધ્યાનમાં રાખીને વહેલા મંગળા આરતી કરાઈ। મંદિરે સવારે 3:45 કલાકે દ્વાર ખોલીને મંગળા આરતી કરવામાં આવી
મંદિર પરિસરમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું છે. માતાજીના જયઘોષથી ડુંગર અને મંદિર પરિસર એ મધરાત્રે ગુંજી ઉઠ્યું. હૈયે હૈયું દળાય તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. માતાજીના આશીર્વાદ મેળવવા માટે અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. માતાજીના આશીર્વાદ લઈને દર્શન કરીને ભક્તો ધન્ય થઈ રહ્યા છે. તો શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા. છઠ્ઠા નોરતે મંદિરના ચાચર ચોકમાં અંબાજીની આદિવાસી આશ્રમ શાળાની બાળાઓ દ્વારા વિશેષ આરતી કરવામાં આવી હતી. 51 આદિવાસી બાળાઓ દ્વારા આરતી કરાઈ, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની. તો આદિવાસી આશ્રમ શાળામાં ધોરણ 5 થી 8માં અભ્યાસ કરતી બાળાઓએ માથે આરતી લઈને માતાજીની આરતી કરી અને ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા. આ નવરાત્રીના પર્વમાં જ્યારે આ નાની નાની બાલિકાઓ, આજે 51 બાલિકાઓએ માથા ઉપર ગરબે લઈને અને આ આરાધના કરી છે. માની શક્તિનો જે પરચો છે એ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આજે હમણાં તમામ આ 6 થી 11 વર્ષની દીકરીઓ છે અને તેમને પોતાની ભક્તિને ખૂબ જ દિલથી માની આગળ ચાચર ચોકમાં પ્રસ્તુત કરવાનો અમને આજે મોકો મળ્યો છે. તો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર નવરાત્રિના અવસરે 12 દેશોના રાજદૂતોએ ગુજરાતની લોક સંસ્કૃતિનો આનંદ માણ્યો. ચીલી, પેરુ, આર્જેન્ટિના સહિતના દેશોના રાજદૂતોએ પહેલા રિવરફ્રન્ટ પર આરતી કરી અને ત્યારબાદ સૌએ રિવરફ્રન્ટ ક્રૂઝ પર ગરબા રમીને નવરાત્રિના રંગે રંગાયા હતા. સાથે સાથે તેમણે ગુજરાતી ભોજનનો પણ સ્વાદ લીધો તો ગુજરાતની સંસ્કૃતિની પ્રશંસા કરી. ખાસ કરીને આ લેટિન અમેરિકાના 12 એમ્બેસેડર છે જે ગુજરાતમાં ખાસ નવરાત્રિનો મહોત્સવ જે છે એ જોવા માટે આવે છે. સાથે સાથે અહીંયા અમદાવાદનો વિકાસ, ગુજરાતનો વિકાસ જે છે એને પણ એ લોકો નિહાળશે. ખાસ તો એગ્રો સાથે જોડાયેલા કન્ટ્રી છે તો એના માટે પણ અહીંયા ખાસ એ લોકો અમૂલ ડેરીની મુલાકાતથી માંડીને અહીંયા યુનિવર્સિટીની મુલાકાતે આવ્યા હતા. તમામ એમ્બેસેડર અહીંયા પધાર્યા છે, આપણી ભૂમિ પર પધારે છે ત્યારે ગુજરાતી વ્યંજન તો હોય પણ સાથે મેક્સિકન, ચાઇનીઝ અને ઇટાલિયન વ્યંજન પણ અહીંયા બનાવ્યા છે. જે એમની જે ડિમાન્ડ હતી એ રીતે અમે બધું પ્યોર વેજીટેરિયન ફૂડ તૈયાર કરેલું છે. इन सबको गुजरात का डेवलपमेंट मॉडल देखना था, अमूल देखना था, रिवर फ्रंट देखना था, गुजरात की नवरात्रि देखनी थी, तो इसलिए हम इनको यहाँ लेके आए हैं. पराग्वे के जो एम्बेसडर हैं उन्होंने बहुत अच्छा कहा कि हमारा चाल चलन अलग है, हमारा खाना अलग है, हमारा पहनावा अलग है, पर जब हम गुजरात आते हैं, वो तीसरी चौथी बार आए हैं, तो हमें ऐसा लगता है हम घर आए हैं. તો આ વખતે રાવણ બાળવો મોંઘો નહીં પડે. અમદાવાદમાં દશેરાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને રાવણ દહન માટેના પૂતળા બનાવવાની કામગીરી છેલ્લા 2 મહિનાથી ધમધમતી થઈ છે. ખાસ વાત એ છે કે આ વખતે જીએસટીમાં થયેલા ઘટાડાનો સીધો ફાયદો રાવણના પૂતળાના ભાવમાં જોવા મળી રહ્યો છે. અગાઉ જ્યાં 10 ફૂટ ઊંચા પૂતળા માટે 9 થી 10,000 રૂપિયા ચૂકવવામાં આવતા, હવે એ જ પૂતળા 6500 થી 7,000 રૂપિયાની વચ્ચે વેચાઈ રહ્યા છે. આ બદલાવથી પૂતળા બનાવનાર અને ખરીદનાર બંને ખુશ છે. અમદાવાદમાં આ વર્ષે અંદાજે 9 થી 10 સ્થળોએ રાવણ દહનની ભવ્ય ઉજવણી થવાની છે. તો 101 વર્ષથી પોરબંદરના ભદ્રકાળી માતાજીના મંદિરે માત્ર પુરુષો જ ગરબા રમે છે. અત્યારે મોટાભાગના લોકો પાર્ટી પ્લોટમાં કે ખાનગી ગરબાઓમાં જવું પસંદ કરે છે. ત્યારે પોરબંદર શહેરમાં છેલ્લા 101 વર્ષથી ભદ્રકાળી માતાજીના મંદિરે કોઈ પણ પ્રકારના લાઉડસ્પીકર કે ખોટા ઘોંઘાટ વગર માત્ર દેશી ઢોલ અને મંજીરાના નાદ સાથે ગરબા રમવામાં આવે છે. ખાસ અહીં ફક્ત પુરુષો જ ગરબા રમે છે. આ ગરબીની સૌથી વધુ આશ્ચર્ય વાત હોય તો એ છે કે અહીંયા જે ટોપી છે તે, જી હા, ગરબીમાં ટોપી વગર રમવા પર પ્રતિબંધ છે. અહીં ગરબા રમવા માટે ટોપી પહેરવી ફરજિયાત છે. જ્યારે પણ પોરબંદર શહેરમાં પ્રાચીન ગરબીની વાત આવે ત્યારે સૌ કોઈના મુખેથી એક જ નામ નીકળે છે અને તે છે ભદ્રકાળીની ગરબી. અને આજે પણ આ પરંપરા યથાવત છે.